વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા પ્રવચનોમાં આપણે બધાએ પરમાત્મા તત્વ પર લાગલગાટ 28 પ્રવચનોમાં વાત શ્રવણ કરી હતી. પરમાત્મા તત્વ ઉપરાંત પરમાત્માને દિવ્ય પત્ની યોગ આ વિષય પર પણ થોડી વાત શ્રવણ કરી હતી. હવે આજના આ પ્રવચનથી લાગલગાડ 2 ભાગમાં આપણે બધા જીવાત્મા તત્વ પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 105મા શ્લોકમાં જીવની વ્યાખ્યા આપતા કહે છે કે રુષ્ઠો અણુસૂક્ષ્મ ચિદ્રૂપો જ્ઞાતા વ્યાપ્ય અખિલામ તનુમ જ્ઞાન શક્ત્યા સ્થિતો જીવો જ્ઞેયો અચ્છેદ્યાદિ લક્ષણ. અર્થાત કે જે જીવ છે તે હૃદયને વિશે રહ્યો છે, ને અણુ સરખું સૂક્ષ્મ છે, ને ચૈતન્ય રૂપ છે, ને જાણનારો છે, અને પોતાની જ્ઞાન શક્તિએ કરીને નખથી શિખા પર્યંત સમગ્ર પોતાના દેહ પ્રત્યે વ્યાપીને રહ્યો છે, અને અછેદ્ય, અભેદ્ય, અજર, અમર ઇત્યાદિ છે લક્ષણ જેના એવો જીવ છે એમ જાણો. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં જીવાત્માનું લક્ષણ કહેલું છે. તો જીવની વ્યાખ્યા શું? તો જે જન્મ મરણનો ભોગતા છે એને જીવ કહેવામાં આવે છે. જે જન્મે છે એટલે માટે એને જીવ કહેવામાં આવે છે. કોઈક વ્યક્તિને એવી શંકા થાય કે જીવાત્માનું જન્મપણું અને મરણપણું તો છે જ નહીં, પછી તમે જીવાત્માનો જન્મ કેવી રીતના કહી શકો? તો એમને કહેવાનું કે તમારી વાત યથાર્થ છે. જીવાત્મા એક દેહ ત્યાગ કરીને બીજા દેહની અંદર જાય છે, એ જ એનું જન્મપણું છે. અને સંસારની અંદર જ્યાં સુધી એ ભવાટવીની અંદર ફરતો રહે છે ત્યાં લગીન એની જીવસંજ્ઞા છે. જ્યારે એ પરબ્રહ્મ પરમાત્માના શરણની અંદર જઈ એમની આજ્ઞા પ્રમાણે જીવન વિતાવે અને આ સંસારમાંથી જ્યારે એ મુક્ત થઈ જાય અને ભગવાનના ધામની અંદર જાય ત્યારે એની વાસ્તવિક આત્મસંજ્ઞા ત્યારે ચરિતાર્થ થાય છે. પરંતુ જ્યાં લગીન એ સંસ્કૃતિની અંદર છે ત્યાં લગીન તો એ જીવાત્મા જ કહેવાય છે. આ જીવાત્મા જે છે એ દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણ અને બુદ્ધિથી વિલક્ષણ, અનંત, આનંદ સ્વરૂપ, નિત્ય, અણુ, અવ્યક્ત, અચિંત્ય, નિરવયવ, નિર્વિકાર તથા જ્ઞાનાશ્રયી છે. ધર્મભૂત જ્ઞાન વગર એ સ્વયં પ્રકાશિત છે અને પોતે અજળ છે. જીવાત્માને પ્રકાશિત થવાને અર્થે ધર્મભૂત જ્ઞાનની જરૂર પડતી નથી. સુષુપ્તિની અંદર એ અહમ તરીકે પ્રકાશિત થાય છે. જીવાત્માનું અહમપણું જે છે એ સ્વાભાવિક છે, પરંતુ ધર્મભૂત જ્ઞાન જે છે એ જીવાત્માથી અપૃથક છે. એ બદ્ધ દશાની અંદર પણ એની સાથે છે
અને મુક્ત દશાની અંદર પણ એ ધર્મભૂત જ્ઞાન જે છે એની સાથે છે. બંને પૃથક છે છતાં પણ અભિન્ન છે. જીવાત્માનું પોતાનું અહમપણું જે છે એ એનું ધર્મી જ્ઞાન છે અને એ સુષુપ્તિ અવસ્થાની અંદર પણ પ્રકાશિત રહે છે. સુષુપ્તિ બાદ જ્યારે જાગ્રત અવસ્થામાં સુખપૂર્વક નિદ્રિત હોવાનો લૌકિક અનુભવ થાય છે, એ જીવાત્માને આનંદ રૂપ સિદ્ધ કરે છે. કોઈક વ્યક્તિ સૂતેલો હોય અને સૂઈને ઊભો થાય ત્યારે એ શું કહે કે હું સુખપૂર્વક સૂતો હતો. અને આ પ્રમાણે એ જ્યારે એમ કહે છે કે હું સુખપૂર્વક સૂતો હતો, એ જીવાત્માની આનંદ રૂપતાને સિદ્ધ કરે છે. એટલે જીવાત્મા જે છે એ આનંદ રૂપ પણ છે. આ જીવાત્મા જે છે એ મુખ્યપણે કરીને હૃદય પ્રદેશની અંદર નિવાસ કરીને રહેલો છે. યોગ શાસ્ત્રનો મત એવો છે કે જીવાત્મા જે છે એ નાભી પ્રદેશની અંદર છે, પરંતુ વેદાંત શાસ્ત્ર જે છે તેનો મત એવો છે કે જીવાત્મા જે છે એ હૃદય પ્રદેશની અંદર રહેલો છે અને એ જીવાત્મા જે છે એ અણુ છે ને એની અંદર પ્રામાણિક શ્રુતિઓ છે. જેમ કે મુંડક ઉપનિષદ 3:1-9 ની અંદર શ્રુતિ ભગવદી કહે છે, એશો અણુરાત્મા. એ જીવાત્મા અણુ પરિમાણ વાળો છે. શ્વેતાશ્વેતર ઉપનિષદ 5:9 ની અંદર કહ્યું છે કે બાલાગ્ર ષડભાગસ્ય સતતા કલ્પિતસ્ય ચ ભાગો જીવઃ ચ વિજ્ઞેયઃ. અર્થાત કે વાળના અગ્રભાગના 100 ભાગ કરવામાં આવે તે પછી તે એક સૂક્ષ્મ ભાગના 100મા ભાગ જેવો અતિ સૂક્ષ્મ જીવ છે. શ્વેતાશ્વેતર ઉપનિષદ 3:5 ની અંદર કહ્યું છે કે આરાગ્ર માત્રો યવરોપી દ્રષ્ટઃ. અર્થાત કે જીવાત્મા આરની જેવો સૂક્ષ્મ છે અને તેનાથી પણ સૂક્ષ્મ દેખાયો છે તથા જણાયો છે. શ્રીમદ ભાગવતના 11 સ્કંધની અંદર કહ્યું છે કે સૂક્ષ્માણામ્યહમ જીવઃ. અર્થાત કે સૂક્ષ્મ એવો હું જીવ. ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીની અંદર 105મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહે છે, રુષ્ટ અણુ સૂક્ષ્મ ચિદ્રૂપો જ્ઞાતા વ્યાપ્યા અખિલામ તનુમ. અર્થાત કે એ જે જીવ છે તે હૃદયને વિશે રહ્યો છે ને અણુ સરખું સૂક્ષ્મ છે ને ચૈતન્ય રૂપ છે ને જાણનારું છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ જીવને અણુ કહેલો છે. કાર્યાણીના પહેલા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જીવ છે તે એક દેશસ્થ જણાય છે અને બરછીની અણી જેવો તીખો જણાય છે અને અતિશય સૂક્ષ્મ જણાય છે. તે બુદ્ધિએ સહિત છે માટે એવો સૂક્ષ્મ જણાય છે. અને એ જ વાત ગધડા મધ્ય ના 3જા વચનામૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણે કહેલી છે. અને આ જીવ છે તે પોતે વિશેષ સત્તાએ એટલે કે અણુ સ્વરૂપથી હૃદયને વિશે રહ્યો છે ને પોતાની સામાન્ય સત્તા એટલે જ્ઞાનરૂપ ગુણથી દેહ ઇન્દ્રિયો અંતકરણમાં તદાત્મકપણે મળ્યો છે. તેણે કરીને એ દેહાદિક ચૈતન્ય જેવા જણાય છે, પણ એ તો જડ જ છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ જીવાત્માની અણુતા પ્રતિપાદન કરેલી છે અને પ્રભુ કહે છે કે જીવાત્મા જે છે એ હૃદયની અંદર રહેલો. સત્સંગી જીવનની અંદર સદગુરુ સતાનંદ સ્વામી પોતે કહે છે કે સામાન્ય સત્તયા દેહમ સ સર્વમ વ્યાપ્ય વર્તતે વિશેષ સત્તાયા ત્વાસ્તે હૃદિક્ષયજ્ઞ એવ ચ. અર્થાત કે જીવાત્મા સામાન્ય સત્તાએ કરીને દેહમાં સર્વ જગાએ જણાઈ રહેલો છે અને વિશેષ સત્તાએ કરીને
હૃદયમાં રહ્યું છે. આ પ્રમાણે વેદાંતીઓનો મત એવો છે, અર્થાત કે વિશિષ્ટાદ્વૈત વેદાંતીઓનો મત એવો છે કે જીવાત્મા જે છે એ અણુ છે અને હૃદય પ્રદેશની અંદર રહેલું છે. અને આ જીવાત્મા જે છે એ અણુ હોવાથી એની ઉત્ક્રાંતિ થઈ શકે છે. ઉત્ક્રાંતિ એટલે લોકાંતર પ્રતિગતિ, અને એને માટે શ્રુતિ અને સૂત્ર જે છે એ પ્રમાણ છે. જેમ કે બૃહદારણ્યક ઉપનિષદની અંદર તૃતીય અધ્યાયની અંદર શ્રુતિ ભગવતી કહે છે કે તસ્ય હવા એતસ્ય હૃદયાશાગ્રમ પ્રદ્યોતતે તેન પ્રદ્યતેનેશ આત્મા નિષ્કામતી ચક્ષુષો વા મૂર્ધનો વા અન્યેભ્યો વા શરીર પ્રદેશેભ્યઃ. એમ શરીર થકી જીવની ઉત્ક્રાંતિને સ્પષ્ટ રૂપે કહે છે. કૌશિતકી ઉપનિષદના તૃતીય અધ્યાયની અંદર પણ યે વૈકે ચા અસ્માન લોકાત પ્રયાંતિ ચંદ્રમશમેવ તે સર્વે ગચ્છન્તિ. એમ આ લોક થકી કર્મ અનુસારે અન્ય લોક પ્રતિ જીવાત્માની ગતિને કહે છે. વેદાંત સૂત્રની અંદર પણ 2.3.20 અંદર મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન ઉત્ક્રાંતિ ગત્યાગતિ નામ, 2.3.21 અંદર સ્વાત્માના ચોત્તરયો, 2.3.22 અંદર અણુરચ્છ્રુતે રીતિ ચેન્ન ઇતરાધિકારાત, 2.3.23 અંદર સ્વશબ્દા માનાભ્યામ ચ. આ સૂત્ર દ્વારા જીવાત્માની ઉત્ક્રાંતિ જે છે એ પ્રતિપાદન કરે છે. રામાનુજાચાર્યજી આ ચારેય સૂત્રના ભાષ્યની અંદર એ વાત કહે છે કે આત્મા જે છે અર્થાત કે જીવાત્મા જે છે એ વિભુ નથી પરંતુ અણુ છે. કેમ કે શ્રુતિની અંદર અને સૂત્રની અંદર આત્માની શરીર થકી ઉત્ક્રાંતિ એટલે કે લોકાંતર પ્રતિ ગતિ અને અગતિ કહી છે. ગતિ એટલે કે જવું અને અગતિ એટલે કે આવવું. આ પ્રમાણે જીવાત્માની લોકાંતર પ્રતિ ગતિ અને અગતિ જે છે એ શ્રુતિ અને સૂત્રની અંદર કહેવામાં આવી છે. જો આત્માને વિભુ માનવામાં આવે તો તેની ઉત્ક્રાંતિ આદિક ઘટતી આવે નહીં. જો આત્માનું લોકાંતર પ્રતિ જવાપણું અને પાછા આવવાપણું સ્વીકારીએ તો જ ગતિ અગતિ ઘટતી આવે. ગતિ અને અગતિને ઘટવા માટે આત્માનું અણુપણું સ્વીકારવું જ પડે. કારણ કે વિભુપણાની અંદર ગતિ અને અગતિ ક્યારેય પણ ઘટતી આવતી નથી. આચાર્ય શ્રી સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરે છે કે જો આત્માને વિભુ માનવામાં આવે તો એની લોકાંતર પ્રતિ ગતિ જે છે એ થાય નહીં. કારણ કે વિભુ જે છે એ સર્વવ્યાપક હોય. જો આત્મા સર્વવ્યાપક હોય તો એનું દેહમાંથી નીકળવાનું થાય જ નહીં અને લોકાંતર પ્રતિ ગતિ જે છે એ પણ થાય નહીં. અને એટલે માટે રામાનુજાચાર્યજીએ શ્રી ભાષ્યની અંદર આ ચારેય સૂત્રના ભાષ્યની અંદર શ્રુતિના પ્રમાણો આપી એ વાત પ્રતિપાદન કરેલી છે કે આત્મા જે છે એ અણુ છે. શાંકર વેદાંતીઓ છે તે અને ન્યાય મતને અનુસરેલા નૈયાયિકો જે છે એ લોકો આત્માને વિભુ માને છે. પરંતુ એ લોકોનો આ મત જે છે એ શ્રુતિ અને સૂત્રથી વિરુદ્ધ હોવાથી એ મતને આપણે નમસ્કાર કરીએ છીએ. કારણ કે શ્રુતિ ભગવતી જે છે એ ડિંડીમ ઘોષ કરીને કહે છે કે આ આત્મા જે છે એ અણુ છે અને એ આત્માની ઉત્ક્રાંતિ થાય છે. આ જીવાત્મા જે છે એ ઈશ્વર દ્વારા નિયમન કરાય છે. જીવાત્મામાં એક વિશેષ ગુણ છે શેષત્વ. આ અર્થ જે છે એ શ્રુતિ દ્વારા પ્રતિપાદિત છે. જેમ કે યસ્યાત્મ શરીરમ, આ આત્મા જે છે એ પરમાત્માનું શરીર છે. આ શ્રુતિ આત્માઓની પરમાત્માના શરીરપણે જીવાત્માને પ્રતિપાદન કરે છે.
આથી પણ પરમાત્માની શેષતા સિદ્ધ થાય છે. કોઈ વ્યક્તિને જિજ્ઞાસા થાય કે શેષ અને શેષી એટલે શું, તો પરને માટે જ, પરને ઉપદેશીને જેનું સ્વરૂપ કલ્પાયેલું હોય તે શેષ કહેવાય અને તેનો પ્રતિસંબંધી ઉદ્દેશ્ય તે શેષી કહેવાય. જેમ જીવાત્માનું સ્વરૂપ જે છે એ કેવલ ને કેવલ પરમાત્માને અર્થે જ કલ્પાયેલું હોવાથી જીવાત્મા જે છે એ પરમાત્માના શેષભૂત છે અને પરમાત્મા જે છે એ જીવાત્માના શેષી છે. જીવાત્મા જે છે એ પોતાના કાર્યકલાપોને માટે પૂર્ણ રૂપે સર્વતોભાવથી ઈશ્વરની ઉપર જ અવલંબિત છે, અર્થાત કે આધારિત છે. ઈશ્વરના અનુગ્રહ વગર તે પોતાના કોઈ પણ કર્તવ્ય કર્મોને સુચારુ રૂપથી સંપાદન કરી શકતો નથી. આદિ જગતગુરુ શંકરાચાર્યજી જે છે એઓ જીવાત્માને વિભુ બતાવે છે. અને રામાનુજાચાર્યજી જે છે એ શ્રુતિ અને સૂત્રના તથા સ્મૃતિઓના પ્રમાણો આપીને એવું પ્રતિપાદન કરે છે કે જીવાત્મા જે છે એ અણુ છે. શાંકર મત પ્રમાણે જીવ સ્વભાવથી એક જ છે, પરંતુ દેહાદી ઉપાધિઓને કારણે તે ભિન્ન ભિન્ન પ્રતીત થાય છે. પરંતુ રામાનુજાચાર્યજી પ્રમાણે જીવ જે છે એ અનંત છે અને તે બધા જ જ્ઞાનરૂપ પ્રકારથી સજાતીય હોઈને બધા સરખા જ છે. શાંકર મતની અંદર એવું કહેવામાં આવેલું છે કે જીવાત્મા જે છે એ એક જ છે. દેહાદિક ઉપાધિને લઈને એ ભિન્ન ભિન્ન પ્રતીત થાય છે. તો એ લોકોને કહેવાનું કે એક જીવાત્મા મુક્ત થાય તો તેની સાથે બધા જ જીવાત્માની ઉપાધિઓ જે છે એ તળી જવી જોઈએ. કારણ કે શ્રુતિ કહે છે કે સુખદેવજી મુક્ત થયા, વામદેવ હતા તે મુક્ત થઈ ગયા. હવે જો જીવાત્મા એક જ હોય તો સુખદેવજીની સાથે અને વામદેવની સાથે બધાની મુક્તિ થઈ જવી જોઈએ, પરંતુ આજે પણ બધા બદ્ધ રૂપમાં છે. તો એના દ્વારા એવું પ્રતિપાદિત થઈ જાય છે કે જીવાત્મા જે છે એ એક નથી, પરંતુ જીવાત્મા જે છે એ અનંત છે અને પ્રત્યેક દેહની અંદર એ ભિન્ન ભિન્ન છે, પરંતુ જ્ઞાનરૂપ પ્રકારથી એ સજાતીય હોઈને સરખા છે. દરેક જીવાત્માઓ જે છે એ જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાન સ્વરૂપ હોવાથી એ લોકો બધા સરખા છે, પરંતુ એ બધા દરેક દેહની અંદર ભિન્ન ભિન્ન છે. કહેવાનું તાત્પર્ય ભક્તો એટલું જ છે કે શાંકર વેદાંતની અંદર એક જ જીવાત્મા જે છે એ સ્વીકારાયો છે. એટલે રામાનુજાચાર્યજી કહે છે કે જીવાત્મા જે છે એ અનંત છે અને પ્રત્યેક દેહની અંદર ભિન્ન ભિન્ન છે. કોઈક વળી એવું કહે કે જીવાત્મા અને પરમાત્મા વચ્ચે જે ભેદ દેખાય છે તે તો આ બદ્ધ દશાની અંદર છે, અર્થાત કે એની વચ્ચે ઔપાધિક ભેદ છે, પરંતુ મુક્ત દશાની અંદર એ જીવાત્મા અને પરમાત્મા વચ્ચે ભેદ રહેતો નથી. ભલે શ્રુતિ ભગવદી નિત્યો નિત્યાનામ ચેતનો ચેતનાનામ એકો બહુનામ
અર્થાત કે જે નિત્યોમાં નિત્ય છે અને ચેતનમાં પણ ચેતન છે, આ પ્રમાણે કહી જીવાત્મા અને પરમાત્મા વચ્ચે ભેદ બતાવે છે. પરંતુ એ ભેદ જે છે એ બદ્ધ દશાની અંદર છે, સંસાર દશાની અંદર છે. પરંતુ જ્યારે એ જીવાત્મા મુક્ત થઈ જાય છે ત્યારે તો એ બ્રહ્મની સાથે, ભગવાનની સાથે એની અભિન્નતા થઈ જાય છે. એટલે જે ભેદ દેખાય છે એ તો માયાની અંદર છે. જ્યારે એ મુક્ત થાય છે ત્યારે એ પરમાત્મા વચ્ચે અને જીવાત્મા વચ્ચે કોઈ ભેદ રહેતો નથી. તો એ લોકોને કહેવાનું કે તમારી આ માન્યતા જે છે એ શ્રુતિ, સ્મૃતિ અને સૂત્રથી સંપૂર્ણપણે વિરુદ્ધ છે. કારણ કે શ્રુતિ ભગવદી જે છે એ પોતાના સ્વમુખે કહે છે કે મુક્ત દશાની અંદર પણ જીવાત્મા અને પરમાત્મા વચ્ચે ભેદ રહે છે. જેમ કે શ્રુતિ કહે છે, તદ વિષ્ણુઃ પરમં પદમ સદા પશ્યંતિ શૂરયઃ. તે વિષ્ણુ ભગવાનના પરમ પદને મુક્ત ગણ જે છે એ સદા સાક્ષાત્કાર કરતા રહે છે. જો મુક્તો અને પરમાત્મા વચ્ચે ભેદ ન હતે તો શ્રુતિ જે છે એ એવું શા માટે કહેતે કે સદા પશ્યંતિ શૂરયઃ. તો આ પ્રમાણે કહી શ્રુતિ ભગવદી પોતાના સ્વમુખે મુક્ત દશાની અંદર પણ જીવાત્મા અને પરમાત્મા વચ્ચે ભેદનું પ્રતિપાદન કરે છે. રસમ હેવાય લબ્ધ્વા આનંદી ભવતી. અર્થાત કે પરમાત્મા થકી રસ પ્રાપ્ત કરીને જીવાત્મા આનંદી થાય છે. અહીં ભવતી શબ્દનો પ્રયોગ થયો છે અને એના દ્વારા જીવાત્મા અને પરમાત્મા વચ્ચે મુક્ત દશાની અંદર પણ ભેદનું પ્રતિપાદન કરવામાં આવેલું છે. જો જીવાત્મા અને પરમાત્મા અભિન્ન હતે તો ભવતી શબ્દનો પ્રયોગ ન થતે, પરંતુ ભવેત શબ્દનો પ્રયોગ થતે. અર્થાત કે આનંદી થાય છે એમ ન થતે, આનંદ થાય છે. પરંતુ શ્રુતિ ભગવદી જે છે એવું કહે છે કે આનંદી ભવતી. આ પ્રમાણે કહી શ્રુતિ ભગવદી અહીં પણ એવું પ્રતિપાદન કરે છે કે મુક્ત દશાની અંદર પણ જીવાત્મા અને પરમાત્મા વચ્ચે ભેદ રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર પણ કહે છે, મમ સાર્ધમ્ય માગતા. અર્થાત કે મારા સાર્ધમ્યને પામેલા. આ પ્રમાણે કહી ભગવાન શ્રી કૃષ્ણ મુક્ત દશાની અંદર પણ પોતાની સાથે જીવાત્માનો ભેદ પ્રતિપાદન કહે છે. મુક્તાનામ પરમામ ગતિઃ. મુક્તોની એ પરમ ગતિ છે. આ પ્રમાણે કહી આ સ્મૃતિ પણ જે છે એ મુક્ત દશાની અંદર જીવાત્મા અને પરમાત્મા વચ્ચે ભેદનું પ્રતિપાદન કરે છે. વેદાંત સૂત્રની અંદર 1.3.2 ની અંદર ભગવાન કૃષ્ણ દ્વૈપાયનજી કહે છે, મુક્તોપસૃપ્ય વ્યપદેશાત ચ. અર્થાત કે મુક્તાત્માને પણ તે પરમાત્મા પ્રાપ્ય છે. આ પ્રમાણે કહી અહીં આ સૂત્રની અંદર પણ ભગવાન વેદવ્યાસજી સ્પષ્ટ રૂપે કહે છે કે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અને મુક્તાત્માઓ વચ્ચે ભેદ છે ને છે જ. જીવાત્મા ક્યારેય પણ પરબ્રહ્મ પરમાત્માને સમકક્ષ થઈ શકતો જ નથી. જે પ્રમાણે બદ્ધ દશાની અંદર જીવાત્મા અને પરમાત્મા વચ્ચે ભેદ છે, ઔપાધિક અવસ્થાની અંદર જે પ્રમાણે જીવાત્મા અને પરમાત્મા વચ્ચે ભેદ છે, તે જ પ્રમાણે મુક્ત અવસ્થાની અંદર પણ જીવાત્મા અને પરમાત્મા વચ્ચે ભેદ છે ને છે એવું શ્રુતિ ભગવદી, વેદાંત સૂત્ર અને સ્મૃતિ તથા ભગવદ વાક્યનું કહેવું છે. આ પ્રમાણે જે લોકો એવું કહી રહ્યા છે કે ઔપાધિક અવસ્થાની અંદર જીવાત્મા અને પરમાત્મા વચ્ચે ભિન્નપણું છે, પરંતુ મુક્ત દશાની અંદર જીવાત્મા અને પરમાત્મા વચ્ચે ભેદપણું નથી, તે લોકોનો મત જે છે એ સંપૂર્ણપણે અસત્ય છે. કારણ કે શ્રુતિ ભગવદી જે છે એ એવા એ મતને નકારે છે. જીવાત્મા અને પરમાત્મા ક્યારેય પણ અભેદને પામતા નથી. જીવાત્માનું સ્વરૂપ જે છે એશો અણુર આત્મા. જીવાત્માનું સ્વરૂપ અણુ છે, જ્યારે પરમાત્માનું સ્વરૂપ છે નિત્યમ વિભુ સુસૂક્ષ્મ. એ પરબ્રહ્મ પરમાત્મા જે છે નિત્ય વિભુ છે. આ પ્રમાણે શ્રુતિની અંદર સ્પષ્ટ રૂપે જીવાત્મા અને પરમાત્માની ભિન્નતા પ્રતિપાદન કરેલી છે.
માટે આ બાબતની અંદર હવે કોઈ પણ જાતની શંકા જે છે એ રહેતી નથી. છતાં પણ કોઈક એવી શંકા કરે કે જીવાત્મા અને પરમાત્મા વચ્ચે અભિન્નતા બતાવતી તત્વમસી, અયમાત્મા બ્રહ્મ, વિજ્ઞાનન બ્રહ્મ, પ્રજ્ઞાનન બ્રહ્મ ઇત્યાદિ શ્રુતિઓ જે છે તેનું શું? આ બધી શ્રુતિઓ જે છે તે તો જીવાત્મા અને પરમાત્મા વચ્ચે અભિન્નતા બતાવે છે. તેનું શું? તો એ લોકોને કહેવાનું કે એ બધી શ્રુતિઓ જે છે શરીરી ભાવે કરીને એ જીવાત્મા અને પરમાત્માની અભિન્નતા બતાવે છે. વિશેષણ વિશેષ્ય ભાવે કરીને એ શ્રુતિઓ જે છે એ જીવાત્મા સાથે પરમાત્માની અભિન્નતા બતાવે છે, પરંતુ વસ્તુતા એ નહીં. એક શ્રુતિ જે છે એ એવું કહે છે કે બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતી, અર્થાત કે બ્રહ્મને જાણનારો જે છે એ બ્રહ્મ થાય છે. જ્યારે એ જ શ્રુતિ જે છે એ અગાડી જતા એવું કહે છે કે બ્રહ્મવિદ આપનોતી પરમ, કે બ્રહ્મને જાણનારો જે છે એ પરમાત્માની પ્રાપ્તિ કરે છે. બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતીનો અર્થ એવો થાય છે કે એ જીવાત્મા બ્રહ્મને જાણીને બ્રહ્મ સમાન થાય છે, અર્થાત કે બ્રહ્મના જેવા ગુણ પ્રાપ્ત કરે છે. જો આ પ્રમાણે શ્રુતિનો અર્થ કરવામાં આવે તો અગાડી પેલી શ્રુતિ છે કે બ્રહ્મવિદ આપનોતી પરમ, એનો અર્થ જે છે યથાર્થ રીતે ઘટાવી શકાય. જો આ શ્રુતિ બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતી એનો અર્થ એવો કરવામાં આવે કે બ્રહ્મને જાણનારો સ્વયં ભગવાન અર્થાત કે બ્રહ્મ થઈ જાય છે, તો પેલી શ્રુતિનો અર્થ તમે શું કરશો? કે બ્રહ્મવિદ આપનોતી પરમ, કે બ્રહ્મને જાણનારો જે છે એ પરમાત્માને પ્રાપ્ત કરે છે. એટલે આ શ્રુતિ જે છે બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતી તેનો અર્થ એવો જ કરવાનો છે કે એ જીવાત્મા જે છે એ બ્રહ્મને જાણીને બ્રહ્મને સમાન ગુણોને, ઐશ્વર્યને ઇત્યાદિકને પ્રાપ્ત કરે છે. તત્વમસી, અયમાત્મા બ્રહ્મ, વિજ્ઞાનન બ્રહ્મ, પ્રજ્ઞાનન બ્રહ્મ જે જીવાત્મા અને પરમાત્મા વચ્ચે અભેદતાનું પ્રતિપાદન કરે છે, એ શ્રુતિનો અર્થ જે છે એ શરીરી ભાવ પર લેવાનો છે. જેમ શરીરને કહેવાથી શરીરનો પણ વ્યપદેશ થઈ જાય છે, વિશેષણને કહેવાથી વિશેષ્યનો પણ વ્યપદેશ થઈ જાય છે. તે જ પ્રમાણે જે અભેદ શ્રુતિઓ જે છે જે જીવાત્મા અને પરમાત્માની વચ્ચે અભિન્નતા બતાવે છે, તેનું તાત્પર્ય એ જ છે કે જીવાત્મા વ્યાપ્ય છે તથા બ્રહ્મનું શરીર છે. અત જીવાત્મા પરમાત્મામાં અંશી ભાવ અર્થાત કે વિશેષણ વિશેષ્ય ભાવ સંબંધ છે, અને એને લઈને એ શ્રુતિઓ જે છે એ જીવાત્મા અને પરમાત્મા વચ્ચે અભિન્નતાનું પ્રતિપાદન કરે છે. વસ્તુતા એ જીવાત્મા જે છે એ અંશ છે, પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અંશી છે. જીવાત્મા જે છે એ અણુ છે, જ્યારે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ નિત્યમ વિભુ છે. જીવાત્મા જે છે એ નિયામ્ય છે, પરબ્રહ્મ પરમાત્મા જે છે એ નિયામક છે. જીવાત્મા જે છે એ પરતંત્ર છે, જ્યારે પરમાત્મા જે છે એ સર્વતંત્ર સ્વતંત્ર છે. તો એની વચ્ચે ક્યારેય પણ અભેદ માની શકાય જ નહીં. જે શ્રુતિઓ એ પરમાત્મા અને જીવાત્મા વચ્ચે અભેદનું પ્રતિપાદન કરે છે, એ શ્રુતિઓ યસ્યાત્મ શરીરમ, યસ્ય પૃથ્વી શરીરમ, યસ્ય અક્ષર શરીરમ, આ શરીરી ભાવે કરીને જીવાત્મા અને પરમાત્મા વચ્ચે અભિન્નતા પ્રતિપાદન કરે છે. વસ્તુતા એ જીવાત્મા અને પરમાત્મા વચ્ચે બદ્ધ દશાની અંદર કે મુક્ત દશાની અંદર અભિન્નતા થતી જ નથી. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર કહે છે, મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન, અર્થાત કે આ જીવાત્મા મારો સનાતન અંશ છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણએ સનાતન શબ્દનો પ્રયોગ કરી એવું પ્રતિપાદન કરેલું છે કે જીવાત્મા જે છે એ ભૂતકાળની અંદર, વર્તમાનની અંદર અને ભવિષ્યની અંદર
અણુ જ રહેવાનો છે, એ ક્યારેય પણ મારી જેમ વિભૂ થવાનો નથી. આ પ્રમાણે કહી ભગવાન શ્રી કૃષ્ણએ જીવાત્મા અને પરમાત્મા વચ્ચે બદ્ધ દશાની અંદર અને મુક્ત દશાની અંદર ભેદનું પ્રતિપાદન કરી દીધેલું છે. બીજાની વાત તો જવા દઈએ. અદ્વૈત મતના પ્રચારક આદિ જગદગુરુ શંકરાચાર્ય જેઓ જીવાત્મા અને પરમાત્માની અભિન્નતા પ્રતિપાદન કરે છે, એઓએ પણ ષડ શ્લોકીની અંદર પોતાના સ્વમુખે જીવાત્મા અને પરમાત્માની ભિન્નતા પ્રતિપાદન કરેલી છે. આચાર્ય કહે છે, સમુદ્ર અને લહેર એ પરસ્પર અભિન્ન છે, પરંતુ લહેર જે છે એ ક્યારેય પણ સમુદ્ર થઈ શકતી નથી. અહીં સમુદ્રના સ્થાનની ઉપર આદિ જગદગુરુ શંકરાચાર્યજી પરમાત્માને કહે છે, અને લહેરના સ્થાનની ઉપર આદિ જગદગુરુ શંકરાચાર્ય જીવાત્માને કહે છે. જીવાત્મા અને પરમાત્મા વચ્ચે ક્યારેય પણ અભેદ સંબંધ થતો જ નથી. લહેર જે છે એ ક્યારેય પણ સમુદ્રનું રૂપ ધારણ કરી શકવાની છે જ નહીં. સમુદ્ર જે છે એ સમુદ્ર જ રહેવાનો છે. આ પ્રમાણે કહી આદિ જગદગુરુ શંકરાચાર્યજીએ પણ જીવાત્મા અને પરમાત્મા વચ્ચે અભેદ સંબંધ જે છે એ નકારેલો છે. આમ સ્મૃતિઓ પરથી અને સૂત્ર પરથી એ વાત સ્પષ્ટ રૂપે વિદિત થઈ જાય છે કે જીવાત્મા અને પરમાત્મા વચ્ચે બદ્ધ દશાની અંદર જે પ્રમાણે ભેદ છે, તેમ મુક્ત દશાની અંદર પણ એની વચ્ચે ભેદ રહેવાનો છે અને રહેવાનો છે. જીવાત્મા ક્યારેય પણ બ્રહ્મ છે, અર્થાત કે ભગવાન છે, એ થઈ શકતો જ નથી. આ પ્રમાણે ભક્તો અહીં આપણે બધાએ જીવાત્મા અને પરમાત્મા વચ્ચે જે સંબંધ છે, જીવાત્માનું સ્વરૂપ કેવું છે, પરમાત્માનું સ્વરૂપ કેવું છે, એ વિશે થોડી ચર્ચા કરી. હવે પછીના પ્રવચનની અંદર આપણે જીવાત્માની 3 કક્ષાઓ જે છે તેની ચર્ચા કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.